ગુજરાત રાજ્યના સરહદી જિલ્લાઓમાંથી બુટલેગરો વિદેશી દારૂ ગુજરાત રાજ્યમાં ઘુસાડવા માટે અનેક પેંતરા રચીને પ્રયત્નો કરતા હોય છે, પરંતુ પોલીસની સતર્કતાના કારણે પ્રયાસો નિષ્ફળ જતા હોય છે। ત્યારે અરવલ્લી જિલ્લાના શામળાજીની અણચોલ ચેકપોસ્ટ પાસેથી પોલીસે દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હોવાનું સામે આવ્યું છે। હાલ 31 ડિસેમ્બર નજીક છે, ત્યારે અરવલ્લી પોલીસ દ્વારા વાહન ચેકિંગ સઘન બનાવવામાં આવ્યું છે। તો સરહદી વિસ્તારોના ચેકપોસ્ટ પર પ્રાંતમાંથી આવતા નાના મોટા વાહનોનું કડક હાથે રાઉન્ડ ધ ક્લોક ચેકિંગ શરૂ કરાયું છે। ત્યારે ગત રાત્રિ દરમિયાન રાજસ્થાન તરફથી ગુજરાત આવતી ટ્રકોની શામળાજી પોલીસ દ્વારા તલાશી લેવામાં આવી રહી હતી। તે દરમિયાન બે અલગ અલગ ટ્રકમાંથી અલગ અલગ બ્રાન્ડની 44 લાખની કિંમતની 17,600 નંગ વિદેશી દારૂની બોટલો ઝડપી પાડવામાં આવી હતી। તો સાથે બંને ટ્રકના બે આરોપીઓને પણ શામળાજી પોલીસે ઝડપી પાડ્યા હતા। તો પોલીસના આટલા કડક ચેકિંગ વચ્ચે પણ બુટલેગરો ગુજરાત રાજ્યમાં દારૂ ઘુસાડવા માટે અલગ અલગ કિમી અપનાવે છે। તો એક ટ્રકમાં પ્લાસ્ટિક દાણા ભરેલ બેગોની આડમાં દારૂ સંતાડીને લઈ જવામાં આવી રહ્યો હતો, જ્યારે અન્ય એક ટ્રકમાં લાકડાની પેટીઓ અને ટાયરની આડમાં સંતાડીને દારૂ ગુજરાતમાં ઘુસાડવાનો પ્રયત્ન હાથ ધરાયો હતો, પરંતુ શામળાજી પોલીસની સતર્કતાથી બુટલેગરોના ગુજરાતમાં દારૂ ઘુસાડવાના પ્રયત્નો નિષ્ફળ બનાવ્યા અને આટલી મોટી માત્રામાં દારૂ ઝડપી પાડવા પોલીસને સફળતા મળવા પામી છે। અમિત ઉપાધ્યાય સાથે CN24 ન્યૂઝ અરવલ્લી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।